દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદે કહેર મચાવ્યો છે। ભારે વરસાદના કારણે રાજસ્થાનમાં જળબંબાકારની સ્થિતિ છે। અનેક જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ નિર્માણ પામી। અજમેર, પુષ્કર, બુંદી, સવાઈ માધોપુર અને પાલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો। ટોંકના ગોલારા ગામમાં 17 લોકો નદીમાં ફસાયા, જેમને એસડીઆરએફની મદદથી બચાવી લેવાયા। તો અજમેરનું અનાસાગર સરોવર ઓવરફ્લો થયું, જેના કારણે પાણી રસ્તા ઉપર ફરી વળ્યા। એટલું જ નહીં, રહેણાંક વિસ્તારમાં પણ સરોવરના પાણી ભરાઈ ગયા। જ્યારે વરસાદના કારણે રાજસ્થાનના 6 જિલ્લામાં સ્કૂલ બંધ રાખવાની ફરજ પડી। હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી પ્રમાણે બુંદી જિલ્લાના નૈનવામાં સૌથી વધુ 9.25 ઇંચ, નાગોરમાં મેડતા શહેરમાં 9 ઇંચ, અજમેરના મંગલિયાવાસમાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો। તો ઉત્તર પ્રદેશમાં 18 લોકોના મોત થયા। અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં પણ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું। ઉત્તર પ્રદેશમાં પાણીમાં ડૂબી જવાથી 8 લોકોએ જીવ ગુમાવ્યો છે। ચિત્રકૂટ, બાંદા, ગાઝીપુર, મુરાદાબાદ સહિતના શહેરોમાં ભારે વરસાદ ખાબક્યો।